Namaskar and welcome. I am Dhruvika Kanabar from Sri A.K. Doshi Mahila College, Jamnagar, presenting the lecture of Financial Management. નાણાકીય સંચાલન યુનિટ 4માં આપણે નવા નાણાકીય સાધનો વિશે વાત કરી રહ્યા હતા, જેમાં આપણે અમુક નવા નાણાકીય સાધનો જેમ કે કમર્શિયલ પેપર, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ, સિક્યુરિટાઇઝેશન ઓફ ડેટ, secured premium notes with detachable warrants, non-convertible debentures with detachable equity warrants, zero interest fully convertible debentures, zero coupon bonds, deep discount bonds, double option bonds આ બધા વિશે ચર્ચા કરી. Now in this session we are going to discuss about stock invest. આ સેશનમાં આપણે stock invest વિશે વાત કરવાના છીએ. આ સ્ટોક ઇન્વેસ્ટ જે છે એ શેર કે ડિબેન્ચર કે બોન્ડ્સની જેવો કોઈ દસ્તાવેજ નથી. સ્ટોક ઇન્વેસ્ટ જે છે એક એવું સાધન છે જે ઓથોરિટી લેટર, ચેક, ગેરંટી અને રોકડ ત્રણેયનું મિશ્ર સ્વરૂપ છે. સ્ટોક ઇન્વેસ્ટ એ રોકાણકારને મળવાપાત્ર વધારાની સવલત છે. સેબીની ભલામણને ધ્યાનમાં રાખી ભારત સરકાર દ્વારા સ્ટોક ઇન્વેસ્ટ બહાર પાડવામાં આવે છે. નવા બહાર પાડનાર ઇસ્યુ માટે રોકાણકાર શેર અરજી કરે ત્યારે નાણાં ચૂકવવા માટે સ્ટોક ઇન્વેસ્ટનો ઉપયોગ કરી શકે છે. સ્ટોક ઇન્વેસ્ટ જે છે એ ઇટ ઇઝ અ મિક્સ્ડ ફોર્મ ઓફ ઓથોરિટી લેટર, ચેક, ગેરંટી એન્ડ કેશ. રોકાણકારની અરજીને ધ્યાનમાં લઈ બેંક રોકાણકારને તારીખ અને સહી સાથે સ્ટોક ઇન્વેસ્ટ આપે. Investor has to make an application to the bank for stock invest. બેંકમાં ઇન્વેસ્ટરે અરજી કરવી પડે અને એની અરજીને ધ્યાનમાં લઈ અને રોકાણકાર જે છે એ તારીખ અને સહી સાથે સ્ટોક ઇન્વેસ્ટ આપે. સ્ટોક ઇન્વેસ્ટ આપતાની સાથે જ બેંક રોકાણકારના ખાતા પર લિયન દાખલ કરે છે. Immediately on sanctioning the stock invest, banks place lien on investors' bank account. ઇન્વેસ્ટર્સના બેંક અકાઉન્ટ ઉપર બેંક જે છે એ લિયન હક દાખલ કરી દે. લિયન એટલે એક પ્રકારની જપ્તી પ્રકારનું એક હક થયો, એ બેંક દાખલ કરી દે રોકાણકારના ખાતા ઉપર. રોકાણકાર શેર ઇસ્યુ માટે અરજી કરે ત્યારે તેની સાથે ચેક, ડ્રાફ્ટ, રોકડ ભરવાને બદલે સ્ટોક ઇન્વેસ્ટ પત્ર જોડે. ઇસ્યુ બહાર પાડનાર કંપની શેરની ફાળવણી થાય તો ચેક, ડ્રાફ્ટ કે રોકડની જેમ જ સ્ટોક ઇન્વેસ્ટમેન્ટ દ્વારા જે છે એ નાણાં શેરના મેળવી શકે છે. રોકાણકારને ચેક આપવાથી, ડ્રાફ્ટ કઢાવવાથી કે રોકડ ભરવાની સમસ્યામાંથી અહીંયા મુક્તિ મળી જાય. ઇન્વેસ્ટર હોય એને જે છે એ ડ્રાફ્ટ કઢાવવો પડે, ચેક ઇસ્યુ કરાવવો પડે કે કેશ પે કરવી પડે, તો આ બધી જ ઝંઝટમાંથી રોકાણકાર જે છે એ મુક્ત થઈ જાય સ્ટોક ઇન્વેસ્ટ આપી દે એનાથી. અને સ્ટોક ઇન્વેસ્ટની સાથેની જે અરજી હોય એ સામાન્ય અરજીની જેમ જ કંપની ફાળવણી માટે ધ્યાનમાં લે છે. સ્ટોક ઇન્વેસ્ટ આપવા માટે અને તેના નાણાં ચૂકવવા માટે અમુક જોગવાઈઓ કરેલી છે, અમુક પ્રોવિઝન્સ બનાવેલા છે સ્ટોક ઇન્વેસ્ટનો ઉપયોગ કરવા માટે. જેમ કે નવા બહાર પાડનાર શેર, ડિબેન્ચર અને બોન્ડના સંદર્ભમાં જ સ્ટોક ઇન્વેસ્ટમેન્ટ મળવાપાત્ર છે. એટલે જે ન્યૂલી ઇસ્યુડ શેર્સ, ડિબેન્ચર્સ કે બોન્ડ હોય એના બદલામાં જ સ્ટોક ઇન્વેસ્ટ મળે. પછી સ્ટોક ઇન્વેસ્ટ જે છે એ 5 પ્રકારની કિંમતોમાં મળવાપાત્ર છે. એ 5 પ્રકારની કિંમતમાં ₹250, 500, 2500, 5000 અને 10,000 છે. આટલા પ્રકારની કિંમતમાં સ્ટોક ઇન્વેસ્ટ મળવાપાત્ર છે. અને દરેક નવા કેપિટલ ઇસ્યુ માટે મહત્તમ 50,000ના સ્ટોક ઇન્વેસ્ટ મળવાપાત્ર બને છે. For every new capital issue, maximum 50,000 can be availed as stock invest. સ્ટોક ઇન્વેસ્ટ વ્યક્તિગત રોકાણકાર અને મ્યુચ્યુઅલ ફંડને જ મળવાપાત્ર છે.
ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટર અને મ્યુચ્યુઅલ ફંડને જ સ્ટોક ઇન્વેસ્ટર મળે. એ સિવાય કોઈ કંપની રોકાણ કરતી હોય તો એને સ્ટોક ઇન્વેસ્ટ મળતું નથી. બીજું, સ્ટોક ઇન્વેસ્ટ આપતી વખતે તારીખ અને સહી સાથે કોરા સ્ટોક ઇન્વેસ્ટ આપવામાં આવે છે. સ્ટોક ઇન્વેસ્ટ અરજી કરનાર વ્યક્તિ જે હોય એના વ્યક્તિગત રોકાણકારની ટર્મ ડિપોઝિટ, બચત ખાતા અને ચાલુ ખાતાની જમા રકમ સામે જ આપવામાં આવે છે. કારણ કે સ્ટોક ઇન્વેસ્ટમાં બેંક જે છે એ વ્યક્તિ વતી શેર, ડિબેન્ચર કે બોન્ડના નાણાં ચૂકવી આપે છે. તો આવું ચૂકવણું બેંક ક્યારે કરે? ઓનલી વેન ધ ફિનાન્શિયલ કન્ડિશન ઇઝ સાઉન્ડ ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ. જ્યારે એ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ જે છે એની આર્થિક પરિસ્થિતિ સારી હોય, એના ખાતામાં પૂરતા નાણાં હોય, then only bank can risk of paying amount of share on behalf of that individual. એટલા માટે થઈ અને બેંક જે છે એ વ્યક્તિગત રોકાણકારની ટર્મ ડિપોઝિટ, બચત ખાતું અને ચાલુ ખાતું, ફિક્સ્ડ ડિપોઝિટ, કરંટ એકાઉન્ટ અને સેવિંગ્સ એકાઉન્ટ, એની જે અમાઉન્ટ છે એના અગેન્સ્ટ જ બેંક જે છે એ સ્ટોક ઇન્વેસ્ટ આપે છે ઇન્વેસ્ટરની એપ્લિકેશનના સંદર્ભમાં. સ્ટોક ઇન્વેસ્ટમાં ઇસ્યુ કરતી વખતે નાખેલ તારીખથી 6 મહિના સુધી જ એને વેલિડ ગણવામાં આવે છે. અપ ટુ 6 મંથ સ્ટોક ઇન્વેસ્ટ જે છે એ વેલિડ ગણાય છે. સ્ટોક ઇન્વેસ્ટ પત્રકમાં બેંક દ્વારા સહી કરાયેલ હોય તો જ સ્વીકાર્ય ગણાય. અગર બેંકની સાઇન મિસિંગ હોય તો સ્ટોક ઇન્વેસ્ટ સ્ટેટમેન્ટ ઇઝ નોટ વેલિડ. આજે સ્ટોક ઇન્વેસ્ટની જે સુવિધા છે કે જે બેંક દ્વારા રોકાણકારને આપવામાં આવે છે, આફ્ટર investigating the financial condition of an investor by checking amount of an investor in term deposit, saving account and current account. આજે સ્ટોક ઇન્વેસ્ટની જે ફેસિલિટી છે એના અમુક બેનિફિટ્સ છે, એડવાન્ટેજીસ છે, ફાયદાઓ છે, મેરિટ્સ છે. એ શું છે? તો જ્યાં સુધી ઇશ્યુ કંપની શેરની ફાળવણી ન કરે ત્યાં સુધી વટાવવામાં આવતો નથી. એટલે બેંક ડિપોઝિટ કે જમા રકમ રોકાણકારના ખાતામાં ત્યાં સુધી જ જમા રહે છે, જેથી રોકાણકાર વ્યાજ ગુમાવતા નથી. કંપનીને વહીવટી કાર્યમાંથી મુક્તિ મળી જાય છે અને જો શેરની ફાળવણી થાય તો જ નાણાં વટાવાય છે, નહીં તો કંપનીઓ ફક્ત સ્ટોક ઇન્વેસ્ટ પરત કરવાના રહે. બેંક સ્ટોક ઇન્વેસ્ટ માટે અમુક ફીઝ લે છે, જે બેંકની આ ફેસિલિટી પ્રોવાઈડ કરવાના બદલામાં બેંકની આવક બને છે. એટલે આ રીતે સ્ટોક ઇન્વેસ્ટની એક વેલિડિટી ટર્મ હોય છે. વિધિન ધેટ વેલિડિટી પીરિયડ વ્યક્તિગત રોકાણકારે આ સ્ટોક ઇન્વેસ્ટનો ઉપયોગ કરી લેવાનો હોય છે. અને અગર એ સ્ટોક ઇન્વેસ્ટ એટલા સમયમાં એનો ઉપયોગ થાય, શેરની ફાળવણી અગર નહીં થાય, તો નાણાં નહીં વટાવાય અને સ્ટોક ઇન્વેસ્ટનો ઉપયોગ નહીં થાય. ઇન ધેટ કેસ બેંકને એ સ્ટોક ઇન્વેસ્ટ જે છે એ પરત કરી દેવાના રહે આફ્ટર એની વેલિડિટી પૂરી થઈ જાય પછી. અગર એનો ઉપયોગ ન થઈ શકે, શેર ઇસ્યુ ન થાય, તો એનો યુઝ નહીં થાય અને તો એને બેંકને રિટર્ન કરી દેવા પડે. અને આ સ્ટોક ઇન્વેસ્ટનો જે સુવિધા છે એ મેળવવાના બદલામાં રોકાણકારને બેંકને અમુક ફીઝ પે કરવી પડે છે, જે બેંકની આવક બનશે. સો અહીંયા આ આપણો નવા ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં સ્ટોક ઇન્વેસ્ટનો પોઈન્ટ જે છે એ પૂરો થાય છે. હજુ આપણે આમાં યુરો ઇશ્યુઝ, ફોરેન કરન્સી કન્વર્ટેબલ બોન્ડ્સ, યુરોપિયન ડિપોઝિટરી રિસીટ, ગ્લોબલ ડિપોઝિટરી રિસીટ, ડેરિવેટિવ્સ, અમુક ફાઇનાન્શિયલ ટર્મ્સ, એ બધું ડિસ્કસ કરવાનું બાકી છે, જે આપણે આગળના સેશન્સમાં કરીશું. થેન્ક યુ. જો કોઈને કંઈ ડાઉટ હોય તો યુ કેન રાઇટ મી ઓન ધીસ મેલ dbcadet@gmail.com. Thank you.